નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગુરુ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વરની ચૌધરી સિદ્રા કરીમુલ્લા નામની વિદ્યાર્થીનીએ એસએસસીની પરીક્ષામાં 99.99 પીઆર સાથે ટોપર બની હતી. આજરોજ ધોરણ 10ના બોર્ડની જે પરીક્ષાઓ લેવાઈ હતી તેનું રિઝલ્ટ આવ્યું હતું અને તેની અંદર સૌથી સારામાં સારા પરિણામો આવ્યા છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર જે અંકલેશ્વર તાલુકો છે ત્યાંની મોડર્ન જે સ્કૂલ છે તેની એક વિદ્યાર્થીની છે, તે 99.99 પીઆર સાથે સૌથી ટોપમાં આવેલી છે. આપણે એની સાથે વાતચીત કરીશું કે આ કેવી રીતે જે આટલા સારા પર્સન્ટેજ છે અને જે પર્સન્ટાઇલ છે તે લાવી છે. ખાસ કરીને વાત કરીએ કે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે એની પહેલાં ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે. તો આ જે વિદ્યાર્થીની જે છે જે ટોપર થઈ છે એને કેવી તૈયારીઓ કરી છે તે વિશે જાણીશું. સૌથી પહેલાં તો તમને અભિનંદન. આપણે જે 10માની જે પરીક્ષા આપી અને ટોપર થયા છો તો કેવું લાગે છે? ખૂબ સરસ લાગે છે. ટોપર થવા માટે તમે કેટલી મહેનત કરી? ટોપર થવા માટે ખૂબ મહેનત કરી છે. પ્રથમ દિવસથી જ એક પરિણામ ધાર્યું હતું ને તેને અચીવ કરવાનું મહેનત તો ખૂબ કરવી પડી હતી. ઇવન લાસ્ટ 2 મંથ્સ એક્સ્ટ્રા ક્લાસીસ પણ આપ્યા. રાત્રે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી શાળાએ જઈને વાંચન વર્ગોમાં ઉપસ્થિત રહ્યા અને આ રીતે મહેનત કરી છે. અને પછી શાળાએથી આવ્યા બાદ પણ વાંચવાનું કાર્યક્રમ રાખ્યો. એટલે ખાસ કરીને અત્યારે જે છોકરાઓ છે, જે ભણતા છોકરાઓ છે, મોબાઈલનો ખૂબ ઉપયોગ કરે છે અને એની ભણતર ઉપર આડઅસર થાય છે. તો તમે મોબાઈલનો ઉપયોગ કેટલો કર્યો છે? મેં મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર ભણવા પૂરતું કર્યું છે. કેટલીક વિડીયોઝ જોવા સારું, સ્ટડી રિલેટેડ વિડીયોઝ જોવા સારું. સો મોબાઈલથી હું દૂર રહી છું આ વર્ષમાં. અચ્છા, તમે આજે ટોપર થયા છો તો તમે આગળ શું કરવા માંગો છો? આગળ હું આઈએએસ ઓફિસર બનવા માંગુ છું. ખાસ કરીને તમે જે સ્કૂલમાં ભણો છો અને જે ઘરના જે તમારા માતા પિતા છે અને ફેમિલીવાળા છે એ લોકોએ ભણતર માટે તમને કેટલા મોટિવેટ કર્યા છે અને કેવી રીતે સપોર્ટ કર્યો? ભણતર માટે અમારી શાળા એ ખૂબ સપોર્ટ કર્યો છે. અમારા શાળાના ટ્રસ્ટી મંડળના જે સભ્યો છે, અમારા શિક્ષકો, અમારા પ્રિન્સિપલ સર, તેઓનો ખૂબ સહકાર મળ્યો છે અમને ભણવા માટે. જે કંઈ પણ જોઈતું હતું, જે કંઈ પણ ફેસિલિટી સારું અમે એમને કીધું, અમને પૂર્ણ કરાવી છે. ને ઘરમાંથી પણ ખૂબ સહકાર મળ્યો છે. જે છોકરાઓ જે ભણે છે અત્યારે એ લોકો વિશે શું કહેવા માંગો છો કે એ લોકોએ કઈ રીતે આગળ વધવું જોઈએ, કેટલી મહેનત કરીએ ત્યારે પર્સન્ટાઇલ આવે, કે કંઈ કહેવા માંગતા હોય? મહેનત એ તો હું એવું માનું છું કે દિવસે જ્યારે તમે ભણો છો ત્યારે એક ગોલ નક્કી કરવું જોઈએ કે આજે મને આ વિષયમાં આટલું કામ કરવું છે, આજે મને આ વિષયમાં આટલું કામ કરવું, ને એ પૂર્ણ કરવું જ જોઈએ. તો એનાથી આગળ વધી શકાય છે. તો આ હતા જે મોડર્ન સ્કૂલની જે વિદ્યાર્થીની છે, જે ભરૂચ જિલ્લાને સમગ્ર ગુજરાતની અંદર ટોપર થઈ છે. તેઓએ કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ ભણે છે તેઓએ હંમેશા માટે એક ગોલ નક્કી કરવો પડે અને ગોલને એચીવ કરવા માટે પણ એટલી જ મહેનત કરવી જરૂરી છે, ત્યારે ટોપર થઈ શકાય છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 2026ના પરિણામમાં અંકલેશ્વરની વિદ્યાર્થીનીએ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વર નજીક આવેલી ધ મોડલ હાઈસ્કૂલ કાપોદ્રાની વિદ્યાર્થીની ચૌધરી સિદ્રા કલીમુલ્લાએ ઉત્તમ પ્રદર્શન કરતા 99.99 પર્સન્ટાઇલ સાથે ભરૂચ જિલ્લામાં ટોપર બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. કુલ 600માંથી 591 ગુણ મેળવી વિદ્યાર્થીનીએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિષયવાર પરિણામોમાં સિદ્રાએ બેઝિક ગણિત, સામાજિક વિજ્ઞાન અને અરેબિક વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી પૂર્ણાંક મેળવ્યા છે. જ્યારે અંગ્રેજીમાં 99, વિજ્ઞાનમાં 98 અને ગુજરાતી વિષયમાં 94 ગુણ પ્રાપ્ત કર્યા છે. સમગ્ર પરિણામ એ ગ્રેડ પ્રાપ્ત કરીને તેને શાળાનો તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના સંચાલકો અને શિક્ષક વૃંદે વિદ્યાર્થીની મહેનત, શિસ્ત અને સતત અભ્યાસને સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સિદ્રા ચૌધરીની આ સિદ્ધિથી શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને શિક્ષકો તથા સહાધ્યાયીઓએ અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીનીએ પોતાની સફળતા માટે માતા પિતા, શિક્ષકો અને શાળાના માર્ગદર્શનને
શ્રેય આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ દ્વારા સમાજ માટે ઉપયોગી બનવાનું પોતાનું લક્ષ્ય છે. સિદ્રાની આ ઉપલબ્ધિથી અંકલેશ્વર શહેર માટે ગૌરવની ક્ષણ બની ગઈ છે. મહેનત તો ખૂબ કરી છે. જ્યારે શાળાનું પ્રથમ દિવસ હતું તે દિવસથી જ લક્ષ્ય એક ધાર્યું હતું કે આટલા % લાવવા છે, આટલા માર્ક્સ લાવવા છે. એટલે એ દિવસથી જ બધા જ સબ્જેક્ટની અંદર મહેનત કરવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. ભણવાની મોટિવેશન સ્પેશિયલી મોડલ સ્કૂલ, ઓલ ટ્રસ્ટીઝ, ટીચર્સ એન્ડ ફેમિલીમાં પણ મારા કાકા, 2 મામા, સો આઈ થિંક ટીચર્સ, પ્રિન્સિપલ સર, સો એ બધાએ જ બહુ સપોર્ટ કર્યો છે, મોટિવેટ કરેલું છે. ફ્યુચરમાં શું કરવા માંગો છો? ફ્યુચરમાં IAS ઓફિસર બનવા માગું છું. તેમાં અમારી શાળા ધી મોડેલ હાઈસ્કૂલ કાપોદરાએ 100% પરિણામ મેળવ્યું છે. આ ઉપરાંત અમારી શાળાની જ એક વિદ્યાર્થીની ચૌધરી સિદ્રા કલીમુલ્લા કે જેઓએ સમગ્ર ભરૂચ ખાતે અને અમારી શાળા ખાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં ટોપ કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં પણ 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી છે. એમણે અમારા શાળાનું, મેનેજમેન્ટનું અને શિક્ષકોનું તમામનું ગૌરવ વધાર્યું છે. બિલકુલ સાહેબ, વિદ્યાર્થીએ ટોપ કર્યું તે બદલ શાળા પરિવારે ખૂબ મહેનત કરી છે. ખાસ કરીને છેલ્લા 2 મહિના, ડિસેમ્બર, જાન્યુઆરીના જે 2 મહિના હતા તે મહિના દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે રહીને રાત્રિ વાંચન વર્ગોનું આયોજન કરતા હતા, જેની અંદર વિદ્યાર્થીઓ સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી શાળામાં જ રહીને વાંચન વર્ગો ચાલતા હતા. તેમાં વિદ્યાર્થીઓ વાંચન કરતા હતા. પ્રેક્ટિસ પેપરોની વારંવાર ટેસ્ટ થતી હતી. લગભગ ઓછામાં ઓછા દરેક વિષયના 5-5 પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓએ સોલ્વ કર્યા હતા અને એનું જ આ પરિણામ છે. વિદ્યાર્થીનીએ ખાસ કરીને ગણિત જેવા વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. સામાજિક વિજ્ઞાન એની અંદર પણ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. અંગ્રેજીની અંદર 99 ગુણ મેળવ્યા છે. અરબી જેવા વિષયની અંદર પણ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. તો શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મેનેજમેન્ટ વતી, શાળા પરિવાર વતી, શિક્ષકો વતી અને એમના માતા પિતા વતી વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. હવે આમાં જુઓ, સૌથી પહેલાં તો અમારી સ્કૂલમાં જે ટીચર એપોઇન્ટ થાય એ વેલ ક્વોલિફાઈડ છે. એને 2 વખત ઇન્ટરવ્યૂ લેવામાં આવે, 3 વખત, એક રિટન, એક ઓરલ અને પછી એનો લેસન લેવામાં આવે અને એકદમ વેલ ક્વોલિફાઈડ ટીચરને એપોઇન્ટ કરવામાં આવે. ત્યાર પછી અમારી શાળાના બાળકોને સવારથી લઈને સાંજ સુધી બરાબર દરેક ટીચર દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે. પરીક્ષાના સમયે ખાસ એમના ઉપર અલગ ધ્યાન આપવામાં આવે અને ખાસ કરીને આ બોર્ડની એક્ઝામો છે તો બોર્ડની એક્ઝામોના 2 મહિના પહેલાં સ્પેશિયલ બાળકો માટે નાઇટ ક્લાસનો પ્રબંધ કરવામાં આવે છે અને એમાં ખાસ કરીને અને શાળાના તમામ શિક્ષકો 2-2 ગ્રુપની અંદર દરરોજ એમની વાડી હોય છે અને શિક્ષકોની ઉપર દેખરેખ રાખે, એમને વંચાવે છે, એમને પ્રેક્ટિસ કરાવે છે અને માશાલ્લાહ એના કારણે શું છે કે વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે અને એનું અમને પરિણામ મળે છે સારામાં સારું. જે વિદ્યાર્થી માની લો કે એને પોઝિટિવ ઉપયોગ કરતો હોય, ફોર એક્ઝામ્પલ કે હમણાં આપણે વાત થઈ કે ભાઈ જીતાલીની એક છોકરી મોબાઈલના સહારાથી IPS આખી ઓફિસર બની ગઈ અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એનો નેગેટિવ ઉપયોગ કરે છે મેચો જોવા માટે, અન્ય ચીજ વસ્તુ જોવા માટે, તો એ સારી નથી. પણ અમારી શાળા માટે પહેલેથી જ પ્રતિબંધ હોય છે કે અમે ખાસ કરીને અમારા શિક્ષકો, પ્રિન્સિપાલ આ બાબતે બહુ સ્ટ્રિક્ટ રહે છે. મોબાઈલનો અમારે ત્યાં ખૂબ ઓછો ઉપયોગ થાય છે, ફક્ત અને ફક્ત અભ્યાસ માટે થાય છે. તે સિવાય જો મોબાઈલ પકડાય તો અમે કડક કાર્યવાહી પણ કરીએ છીએ. એટલે અમને આ બાબતે ખાસ કરીને મોબાઈલ પર અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. ટોપ છોકરી છે, ટોપ લેવલની છે, હંમેશા નિયમિત, શિસ્તમય, ઇતર પ્રવૃત્તિઓમાં પણ એટલી જ હોશિયાર. એના અક્ષર સુંદર, મોતીના દાણા જેવા, એનું લખાણ પદ્ધતિસર, સ્ટેપ બાય સ્ટેપ લખવું, એનામાં શિસ્ત, સંયમ, દરેક પ્રકારના લક્ષણો છે. દરેક પ્રકારનો કોઈ પ્રોગ્રામ હોય એમાં ટોપ જ હોય છે. ખરેખર એ છોકરી જે પહેલેથી જ અમને એના પ્રત્યે માન છે. અન્ય જે શાળાની છોકરીઓ છે અને છોકરાઓ છે એને પણ એના પાસેથી ઘણું બધું શીખવાનું મળેલું છે. આ છોકરી સ્પેશિયલ અમારા માટે એમ કહે કે નવું, હાલાકે અમારી ગુજરાતી માધ્યમની શાળા છે, છોકરી છે આઉટ ઓફ સ્ટેટની, યુપીની, પણ ઉપરવાળાની મહેરબાની છે એને એટલું સારું રિકવર કરેલું છે કે એના કોઈ ગુજરાતીને શરમાવે એવું છે. એનું લખાણ, એના અક્ષર, એની બોલવાની સ્ટાઇલ, એને જેને તમે વક્તૃત્વમાં જુઓ
જ્યારે કોઈ પ્રોગ્રામ હોય તો એની જે સ્ટાઇલ છે એની પ્રેઝન્ટેશન છે કાબિલે દાદ છે. એટલે ખરેખર એ છોકરી પ્રત્યે એના મા બાપ પ્રત્યે મને ખૂબ માન છે અને અમારી શાળા પ્રત્યે પણ માન છે કે અમે આવા નમૂના સિલેક્ટ કરેલા હીરાઓને પકડીને એની પાછળ ખૂબ મહેનત કરીએ છીએ. ભરૂચની નારાયણ વિદ્યાલયની બે દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને A1 ગ્રેડ મેળવ્યો હતો. ભરૂચમાં પોતાની શારીરિક મર્યાદાઓને ઓળંગીને શાળાની બે વિદ્યાર્થીનીઓ કાવ્યા અને ગ્રીષ્માએ અસાધારણ સફળતા મેળવી છે. શાળાના આચાર્ય બિનિતા ગોહિલે આ તકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં વિષયોની છૂટછાટ મળતી હોય છે, પરંતુ આ વિદ્યાર્થીનીઓએ પડકાર ઝીલીને સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું અને તેમાં પણ ઉત્તમ દેખાવ કર્યો છે. ધોરણ 9થી જ શાળા દ્વારા આ વિદ્યાર્થીનીઓ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું, જેના પરિણામે આજે ભવ્ય સફળતા મળી છે. 90% વિઝ્યુઅલ ઇમ્પરમેન્ટ હોવા છતાં પણ કાવ્યા કિશન ફરસરામે એસએસસીમાં 95.67% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેને સ્ટાન્ડર્ડ મેથ્સ જેવા અઘરા વિષયમાં 98 ગુણ અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ મેળવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. તે અભ્યાસ માટે સાંભળીને યાદ રાખતી હતી તો યુટ્યુબનો સહારો પણ લેતી હતી. લહિયાની પણ સારો સહકાર મળ્યો હોવાનું કહીએ તે પણ ભવિષ્યમાં તે યુપીએસસીની પરીક્ષા આપી IAS બનવાની મહેચ્છા રાખે છે. તેને વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનો હાવ નહીં રાખવાની શીખ આપી છે. અન્ય એક વિદ્યાર્થીની માછી ગ્રીષ્મા રતિલાલ લોકોમોટિવ ડિસેબિલિટી એટલે કે ચાલવા હારવાની ખામીમાં આવતા હોય છે, તેમ છતાં પણ તેને 90.67% સાથે A ગ્રેડ પ્રાપ્ત કરી પોતાની પ્રતિભા સાબિત કરી છે. તે સાયન્સ લઈને ભવિષ્યમાં કેમિકલ કોમ્પ્યુટરમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળ અને શિક્ષકોએ તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સફળતા સાબિત કરે છે કે જો મનોબળ મજબૂત હોય તો કોઈપણ શારીરિક મર્યાદા સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી. શું નામ છે બેટા તારું? મારું નામ માછી ગ્રીષ્માબેન રતીશભાઈ માછી છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં મારા 90.86% આવ્યા છે અને પર્સન્ટાઇલ 95.90% આવ્યા છે. અહીંયાના શિક્ષકો, ટીચરો અને આચાર્યશ્રીએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. ખાસ કરીને બિનિતા મેમને થેન્ક યુ, કેમ કે અમને ખૂબ સપોર્ટ કર્યો છે. અને ચીમન સર, મારા ક્લાસ ટીચર્સ, કૌશિક સર, મનીષા ટીચર, એમને પણ ખૂબ થેન્ક યુ. કઈ રીતે તૈયારીઓ કરતી હતી બેટા? તું આખો દિવસ કઈ રીતે વાંચતી હતી, કેવી રીતે મહેનત કરતી? હું મોસ્ટ ઓફલી બપોરના ટાઈમે વાંચતી હતી અને રાતનો ટાઈમ અને સવારનો વહેલો ઉઠીને 4 થી 3:30ના ગાળામાં વાંચતી હતી. પ્રિપરેશનમાં ટેક્સ્ટબુકનું સૌથી વધારે વાંચવાનું હું કરતી હતી. આપણે નવનીતનું ઓછું વાંચવાનું હતું. મેથ્સમાં મોસ્ટ ઓફલી આપણે પ્રેક્ટિસ વર્કનું હતું. આગળ તારે કઈ લાઈનમાં જવાની ઈચ્છા છે તારે? આગળ મારે સાયન્સ મેથ્સ લઈને કેમિકલ કોમ્પ્યુટર કરવું છે. શું નામ છે તમારું? આજે શું સિદ્ધિ પ્રાપ્ત કરી છે તમે? મારું નામ કાવ્યા કિશન ફરસરામ છે. મેં હાલ જ 2026માં બોર્ડ એક્ઝામ આપી છે, જેમાં મારા 95.67% અને 99.50% આવ્યા છે અને મેં સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. કોઈ સબ્જેક્ટમાં વિશેષ માર્ક મેળવ્યા હોય? હા, મેં SST વિષયમાં 100 out of 100 મેળવ્યા છે. તમારો અનુભવ કેવો રહ્યો 1 થી 10 સુધી ભણતરમાં? મારો અનુભવ એવો રહ્યો કે 1 થી 10 સુધી આપણે ભણીએ છીએ, પાયાથી ભણતા આવીએ છીએ, તો આપણે જો આગળ સારું રિઝલ્ટ મેળવવું હોય કોઈ પણ સ્ટાન્ડર્ડમાં, તો આપણે પહેલાં મૂળ કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે આપણા, કે ગોખણપટ્ટી અહીંયા નહીં ચાલે. અને બીજું કે તમારે જો તમે કોઈ પણ લાઈનમાં ભણો, ગમે તે કરો, પણ જો તમારે એમાં સારું અચીવમેન્ટ લેવું હોય તમે ડેડિકેશન રાખવું પડશે એમાં. અને ખાસ કરીને ભણવાની ફિલ્ડમાં જો તમે સારું આગળ વધવા માંગો છો અને તમારું રિઝલ્ટ ટકાવી રાખવા માંગો છો, તો તમારે જે તમે ડેલી ભણો છો કે જેવી સ્ટડી કરો છો અથવા તમને કશેથી બી સ્ટડી કરાવે છે એનું રિવિઝન અને એનું રીડિંગ તમારે કમ્પલસરી ડેલી રાખવું પડશે. તમારી આઈસાઇટમાં કેટલા % વિઝિબિલિટી છે? મારી અને એને લઈને તમને ભણતરમાં કોઈ તકલીફ? મારી આઈસાઇટમાં માત્ર 10% જ વિઝિબિલિટી છે. રાઈટ
આંખમાં મારી. બટ એ વખતે મને શરૂઆતમાં અઘરું પડતું હતું કે હું જ્યારે 6 થી 8માં હતી ત્યારે હું વાંચતી હતી અને મારે એમાં એવું થતું હતું કે મારે સવારની હું વાંચવા બેસું તો મારે આખો દિવસ વાંચું સાંજે 6 વાગ્યા સુધી, તો પણ ઘણીવાર મારો કોર્સ જે વાંચવાનો હોય તે બાકી રહી જાય, પૂરો ન થાય. એ તો મને ખાસી બધી એવી રીતે અડચણો આવી છે. અને પ્લસ કે બીજું હું વ્યવસ્થિત જે અક્ષર હોવા જોઈએ એની પ્રમાણે લખી નથી શકતી. 10માની એક્ઝામમાં બધાને એમ ગભરામણ થતી સ્ટુડન્ટોને. તમારો 10માનો અનુભવ કેવો રહ્યો? મારો 10માનો અનુભવ સારો રહ્યો. જો પહેલાં બધા કહે છે કે 10મું બોર્ડ હોય છે, અઘરું હોય છે, એવું મને ફીલ એટલું બધું નથી થયું, કારણ કે અમે પહેલેથી જ વાંચવાનું રાખ્યું હતું વર્ષના શરૂઆતથી જ. અને નોર્મલી જે રીતે આપણે બીજા સ્ટેન્ડર્ડની આપણી સ્કૂલમાં પરીક્ષા આપતા એ રીતે મેં પરીક્ષા આપી. એ કોઈ મને બીક વધારે એવી લાગી નથી કે ગભરામણ થવી કે કંઈ. ને તમારી એક્ઝામને તમે લાહિયાની મદદથી એક્ઝામ આપી, તો લાહિયાનો કેવો અનુભવ રહ્યો? એમનું કેવું હતું? એમને પણ સારું ટ્યુનિંગ કર્યું છે, સારું આમ મેચ થવાની ટ્રાય કરી છે. એ પણ ઘણા સપોર્ટિવ હતા અને એમને જે પ્રમાણે હું કહેતી એ પ્રમાણે લખતા, જે પ્રમાણે ચિહ્નો બતાવતી એ પ્રમાણે ચિહ્નો કરતા. એટલે સારું રહ્યું છે. તમારી ડિસેબિલિટી સાથે તમે આટલા સારા ગુણ મેળવ્યા છે બોર્ડ એક્ઝામમાં, તમે પબ્લિકને સ્ટુડન્ટ્સોને શું મેસેજ આપવા માંગો છો? હું બસ એટલો જ મેસેજ આપવા માંગીશ કે આપણે કહીએ છીએ કે ક્યારેય બી કોઈ વસ્તુ કોઈને રોકી નથી શકતી, એ પ્રમાણે ડિસેબિલિટીનું છે. જો તમે ડિસેબલ છો તો તમે એવું મનમાં ના ધારી લો કે તમે ડિસેબલ છો. તમે શોધો, રસ્તો શોધો, કોઈક રસ્તો તો નીકળશે જ એનો. જે તમને દેખાતું નહીં હોય તમે સાંભળીને કરી શકશો, તમને સંભળાતું નહીં તમે વાંચીને કરી શકશો. એટલે કોઈ દિવસ પણ પોતાને આમ મનમાં હાર નથી માની લેવાની કે આપણે નહીં કરી શકીએ, કે આપણાથી નહીં જ થાય. આપણે જો એવું વિચાર કરીશું તો આપણે પછી ખરેખર કોઈ દિવસ લાખ પ્રયત્ન કરીશું પણ નહીં થઈ શકે. પણ જો આપણે એવું ધારીશું કે ના આ બધું છે તો પણ હું કરી શકીશ, મારાથી કેમ નહીં થાય, એટલે એને પોઝિટિવ વેમાં લો અને એ પ્રમાણે તમે આગળ વધો. એટલું જ કહીશ. કોઈક એવો સબ્જેક્ટ જે તમને એવું લાગ્યું હોય કે આ ગુરુ છે ને આના માટે તમે કેવા પ્રયાસ કરી અને સફળ થયા? મને સ્ટાર્ટિંગમાં ઇંગ્લિશમાં શોર્ટ નોટ બહુ અઘરી લાગતી હતી, પણ પછી મને ક્લિયર થયું કે શોર્ટ નોટ ગોખવાથી તો નહીં થાય, તો તમારે પહેલાં પાઠની સ્ટોરી સમજવી પડશે અને પછી એના પોઈન્ટ્સ બનાવીને તમે યાદ રાખશો, તમને યાદ રહી જશે. મેં રીતે કર્યું હતું ઇંગ્લિશમાં. આગળનો ફ્યુચર પ્લાન શું છે તમારા ભણતરને લઈને? ભણતરને લઈને મારે આગળ કોમર્સ લાઇનમાં આગળ ગ્રેજ્યુએટ થવું છે અને ત્યાર પછી યુપીએસસીની એક્ઝામ આપી IAS બનવું છે. નમસ્કાર, હું વિનિતા ગોહિલ, આચાર્ય નારાયણ વિદ્યાલય. આજ રોજ પ્રસિદ્ધ થયેલ માધ્યમિક શાળાંત પરીક્ષા પ્રમાણપત્રમાં શાળાનું 94.62% પરિણામ આવેલ છે, જેમાં શાળાના 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આ 13 વિદ્યાર્થીનીઓમાં 2 વિદ્યાર્થીનીઓ જે સ્પેશિયલ ડિસેબિલિટીવાળી હતી, એ વિદ્યાર્થીનીઓ પૈકી કાવ્યા કિશન ફરસરામ, જેણે 95.67% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો છે, એ વિદ્યાર્થીની 90% વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ ધરાવનારી વિદ્યાર્થીની છે. ધોરણ 9 દરમિયાન અમને વિદ્યાર્થીનીનો ખૂબ સારો અનુભવ રહ્યો અને તેથી એ વિદ્યાર્થીની પર અમે એક સ્પેશિયલ ટાઈપની ટ્રીટમેન્ટ શરૂ કરી કે જેથી એ વિદ્યાર્થીની ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત કરી શકે. અને તેથી જ આજે એ ડ્રીમના સ્વરૂપે જ એ વિદ્યાર્થીનીએ શાળામાં પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે, જે વાતની ખૂબ ખુશી અને ખૂબ ગૌરવ અમે સૌ અનુભવી રહ્યા છે. એ સાથે જ માછી ગ્રીષ્મા રતીશ કુમાર, કે જે લોકોમોટિવ ડિસેબિલિટીથી પીડાય છે, એ વિદ્યાર્થીનીએ પણ 90.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિશેષ સિદ્ધિ મેળવવા બદલ બંને વિદ્યાર્થીનીઓને અને શાળાના તમામ વિદ્યાર્થીઓને હું નારાયણ વિદ્યાલય પરિવાર વતી ખૂબ 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 અભિનંદન પાઠવું છું. એવું કહેવાય છે કે સક્ષમતા હોય તો જ માનવી કશું કરી શકે, પરંતુ એવું હોતું નથી. જેનું મનોબળ મજબૂત હોય છે એવા લોકો કાંઈ પણ કરી શકતા હોય છે, જેનું ઉદાહરણ કાવ્યા અને ગ્રીષ્માએ પૂરું પાડેલ છે. ડિસેબિલિટી ધરાવનાર વિદ્યાર્થી જે હોય છે એને બોર્ડ વિષયો બાબત ખૂબ સરળ રહેતું હોય છે, પરંતુ એ વિદ્યાર્થીનીએ સ્ટાન્ડર્ડ મેથ્સ વિષય પસંદ કર્યો અને ગૌરવની વાત એ છે કે એ વિદ્યાર્થીનીએ ગણિત વિષયમાં 98 અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. આ ખૂબ સુંદર પરિણામ બદલ હું એ વિદ્યાર્થીઓને ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વર એમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે અને એમને જે ભાવિમાં જે પણ કંઈ કરવું હોય એ બધી જ વસ્તુઓ તેઓ પ્રાપ્ત કરી શકે, એવી આજના દિવસે હું હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું. નેત્રંગ તાલુકા પંચાયતની બિલોટી બેઠકના આમ આદમી પાર્ટીના સભ્ય વિજેતા થયા હતા. આ વિજેતા ઉમેદવાર ગુણવંતભાઈ વસાવાનું અવસાન થતા રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.
ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર સર્જાયો છે. બિલોઠી બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિજેતા સભ્ય ગુણવંતભાઈ વસાવાનું અવસાન થયું છે. 65 વર્ષીય ગુણવંતભાઈ વસાવાની તબિયત અચાનક લથડતા તેમને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. નેત્રંગ તાલુકા પંચાયતની તાજેતરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 8 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 7 અને કોંગ્રેસને 1 બેઠક મેળવી હતી. ગુણવંતભાઈ વસાવાનું નિધન થવાના કારણે હવે પંચાયતની 1 બેઠક ખાલી પડી છે, જેનાથી તાલુકા પંચાયતના રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાનું એસએસસી બોર્ડનું પરિણામ 84.15% જાહેર થયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15% જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 15,928 વિદ્યાર્થીઓએ પરિણામ પત્રક મેળવ્યાને લાયક ઠર્યા છે. ભરૂચ જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 65 છે, તો 10% પરિણામ ધરાવતી શાળા 1 છે. ભરૂચ જિલ્લામાં ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો A ગ્રેડમાં 525 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 299 વિદ્યાર્થી અને B2 ગ્રેડમાં 3,734 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્રવાર વાત કરીએ તો આમોદ કેન્દ્રનું 60.94%, અંકલેશ્વર કેન્દ્રનું 83.52%, અંકલેશ્વર GIDC કેન્દ્રનું 92.96%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 87.92%, અંકલેશ્વર 3 કેન્દ્રનું 71.81%, ભરૂચ કેન્દ્રનું 73.89%, ભરૂચ 2 કેન્દ્રનું 70.47%, ભરૂચ 3નું 85.78%, ભરૂચ 4 કેન્દ્રનું 87.89%, હાંસોટ 87.73%, જંબુસર 72.26%, ઝઘડિયાનું 84.83%, પાલેટનું 92.24%, વાલિયાનું 87.55%, નબીપુરનું 93.20%, વાગરાનું 72.80%, નેત્રંગનું 90.33%, સામલોદનું 89.60%, ટંકારિયાનું 85.18%, કરમાળ કેન્દ્રનું 94.27%, નાહિયર કેન્દ્રનું 97.88%, રાજપારડીનું 82.40%, દહેજનું 88.16%, શુક્લતીર્થનું 78.65%, ત્રાલસાનું 79.5%, દયાદરા કેન્દ્રનું 92.74%, ડેહલી કેન્દ્રનું 91.38%, જાગેશ્વર કેન્દ્રનું 95.48%, અંદાળા કેન્દ્રનું 84.86%, નહાર કેન્દ્રનું 91.47%, થવા કેન્દ્રનું 90.44% અને ગજેરા કેન્દ્રનું 84.64% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાના કુલ કેન્દ્રો 32 પૈકી જંબુસરના નાહિયર કેન્દ્રનું સૌથી વધુ 97.88% અને સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 60.94% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2025નું 83.58%, જ્યારે વર્ષ 2024માં 81.12% પરિણામ જાહેર થયું હતું, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પરિણામમાં 0.5%નો વધારો થયો હોય તેમ કહી શકાય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શાળાંત પરીક્ષા SSC 2025-26માં ભરૂચ જિલ્લાનું ખૂબ જ્વલંત પરિણામ આવ્યું છે. બોર્ડનું ટોટલ પરિણામ 83.86% છે. તેની સામે ભરૂચનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં 1% વધારે એટલે કે 84.15% પરિણામ આવ્યું છે. તેમાં સૌથી વધારે પરિણામ નાહિયર કેન્દ્રનું છે, 97.88%, અને ભરૂચ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ધરાવતો તાલુકો આમોદ છે, જેનું 60.94% પરિણામ છે. જોકે તેમ છતાં ગયા વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 55% હતું, જે આ વખતે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 65% પર પહોંચ્યું છે. એટલે ઓવરઓલ ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ ઘણું જ સારું સુધર્યું છે. કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તે પૈકી 15,928 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થીઓ છે, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થીઓ સફળ થયા છે. ભરૂચ જિલ્લામાં ગયા વર્ષે વર્ષ 2025માં 83.58% પરિણામ હતું, જે આ વર્ષે સુધરીને 84.15% થયું છે. ભરૂચ શહેરની
એકમાત્ર સરકારી શાળા RS દલાલ સ્કૂલનું છેલ્લા 10 વર્ષનું હાઈએસ્ટ પરિણામ 76% આવ્યું છે. આ પણ ભરૂચ શહેર માટે ખૂબ ગૌરવની વાત છે, કારણ કે તે શાળા ભરૂચની ઐતિહાસિક શાળા છે. ભરૂચ જિલ્લાના સમગ્ર પરિણામ ઉપર જો કોન્સન્ટ્રેટ કરીએ તો ભરૂચમાં 100% પરિણામ ધરાવતી 65 શાળાઓ આ વર્ષે છે, જેનું 100% પરિણામ આવ્યું છે. 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ગત વર્ષે 8 હતી, જે આ વર્ષે ઘટીને 7 થઈ છે, અને 0 પરિણામ ધરાવતી માત્ર એક જ શાળા છે. આ રીતે ઓવરઓલ જોવા જઈએ તો ભરૂચનું પરિણામ ખૂબ જ સરસ છે. પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને, 100% પરિણામ લાવનારી તમામ શાળાઓને અને સમગ્ર શિક્ષણ પરિવારને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.